પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અને પછી આપણે જે છે એ શરૂ કરશું એના પછી ચોથું ચેપ્ટર, કારણ કે ચોથા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી દાખલા કરાવી દઈશ, કારણ કે બીજા ચેપ્ટર ને ચોથા ચેપ્ટરના મળતા આવે છે. તો એક કામ કરીએ, કાલે પહેલા ચોથું ચેપ્ટર કરશું, કારણ કે આજે જે અવયવ પાડવાળા દાખલા કરશું સેમ અવયવીકરણની રીતમાં એ જ રીતે આપણે અવયવ પાડવાના છે અને શૂન્યના સરવાળા અને ગુણાકારના સૂત્રથી પણ આપણે દાખલા કરવાના છે. તો કાલે ચોથું ચેપ્ટર કરશું પછી 1.2 કરશું. જગો મગો, ચલો શરૂઆત કરીએ એટલે ફટાફટ દાખલા થાય. સ્વાધ્યાય 2.1 શરૂ કરીએ. પહેલા બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું છે ભાઈ? તો તમને બધાને આવડે કે ભાઈ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. આ એનું પ્રમાણિત સ્વરૂપ છે. બરાબર. હવે દીકરાઓ અહીંયા જે છે એ આપણને બે ખાલી જગ્યા પૂછાય છે. એક ઉપર તરફ પરવલયાકાર અને નીચે તરફ પરવલય. હવે ધ્યાન રાખો, જ્યારે એ પ્લસમાં આવે ત્યારે કેવો ગ્રાફ બને? તો કે જ્યારે એ પ્લસમાં આવે ને ત્યારે આમ ઉપર તરફ પરવલય ગ્રાફ બને. જો અહીંયા એ છે એ માઇનસ હોય તો નીચે તરફ પરવલય બને. બરાબર. તો આ ગ્રાફ જે છે એ તમારે યાદ રાખવાના છે. જગમગો આ બે ખાલી જગ્યા થિયરીમાં આપણને હર વખતે ખાસ પૂછાય છે. એક તો પ્રમાણિત સ્વરૂપ પૂછાય. પ્રમાણિત સ્વરૂપ તો ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. પછી આપણને એમ કે ax વર્ગ વત્તા bx વત્તા c નો આલેખ કેવો હોય? જો a પ્લસ હોય તો ઉપર તરફ પરવલય અને જો a માઇનસ હોય તો નીચે તરફ પરવલય. ડન છે? ઓકે, હાલો આગળ વ્યા જઈએ. હવે આમાં જે છે 1 માર્ક્સનો સવાલ આપણને એક્ઝામમાં કમ્પલસરી પૂછાય છે. નીચેની આકૃતિમાં કઈ બહુપદી p ઓફ x માટે y બરાબર p ઓફ x નો આલેખ આપેલ છે? તો આ કિસ્સામાં p ઓફ x ના શૂન્યની સંખ્યા શોધો. તો બોલો આમાં શૂન્યની સંખ્યા કેટલી છે દીકરાઓ? આમાં શૂન્યની સંખ્યા કેટલી છે? તો જેટલા લોકો નવા છે ને કહી દઉં, આપણે x એક્સિસ ની લાઈન જોવાની. અગર જો આમ છેદે છે બે વખત તો શૂન્યની સંખ્યા 2 કહેવાય. અગર આમ છેદે છે તો આપણે જોવાનું કેટલી વખત છેદે 1 2 3 અને 4 તો શૂન્યની સંખ્યા 4 કહેવાય. પણ મારા દીકુડાઓ એને લાઈન છેદતી જ ન હોય તો શૂન્યની સંખ્યા 0 કહેવાય. હાલો પહેલામાં શૂન્યની સંખ્યા કેટલી છે? આપણને શું કીધું જો અહીંયા? હાલો બીજાનો જવાબ અહીંયા એક વખત છેદે જો. બોલો શૂન્યની સંખ્યા કેટલી? શૂન્યની સંખ્યા કેટલી? 1. બધાયનો આન્સર જોયો? શાબાશ. તો અહીંયા લખું છું શૂન્યની સંખ્યા બરાબર 1. ભાઈ આજે રાત્રે યુટ્યુબમાં લેક્ચર છે, એમાં હું તમને લોકોને PYQ કરાવવાનો છું. પ્રીવિયસ યર ક્વેશ્ચન, એટલે કે ગયા વર્ષોની અંદર બોર્ડમાં જે બીજા ચેપ્ટરમાંથી મોસ્ટ આઈએમપી દાખલા પૂછાઈ ગયા એ આજે આપણે 8:40 કરવાની છે. બધા લોકો લાઈવ લેક્ચરમાં હાજર રહે ભૂલ્યા વગર યુટ્યુબમાં. એની લિંક હું મોકલી દઈશ, ચિંતા નહીં કરતા. હવે એના પછી આગળ એટલે બીજું ચેપ્ટર તમારું આખું કમ્પ્લીટ. પછી આપણને હું કીધું જો આમાં શૂન્યની સંખ્યા કેટલી છે ભાઈ? અહીંયા કેટલી વાર છે? 1 વાર 2 વાર અને 3 વાર. એટલે આપણે લખીએ શૂન્યની સંખ્યા કેટલી છે ભાઈ? શૂન્યની સંખ્યા 3. જગમગો કારણ કે 3 વાર છેદે છે. બોલો આમાં શૂન્યની સંખ્યા કેટલી દીકરાઓ? તમારે આન્સર આપવાનું છે શૂન્યની સંખ્યા. હાલો કેટલી વાર છેદે જો દીકાવ બકુડાવ 2. વેરી ગુડ. તો અહીંયા હું લખું છું શૂન્યની સંખ્યા બરાબર 2. એના પછી દીકરાઓ જો શૂન્યની સંખ્યા કેટલી છે મારા દીકુડાવ બકુડાવ? હાલો ઘટે તો જિંદગી ઘટે, બાકી જવાબ નો ઘટે. 4. ક્યા બાત હે. તો અહીંયા હું લખું છું શૂન્યની સંખ્યા બરાબર 4. એ પાઠભાઈ, અચ્છા ઓકે. હાલો બોલો શૂન્યની સંખ્યા કેટલી? બકુડાવ શૂન્યની સંખ્યા કેટલી? 10. क्या बात है. हालो रंगीले हालात है. वाह क्या बात है. ओके जगमगो સરસ. હવે દીકરાઓ આપણે અહીંયા સ્વાધ્યાય 2.1 પૂરો.
ચાલો રેડી સ્વાધ્યાય 2.2 કરવા માટે 12 દાખલા કરવાના છે. રેડી 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 વેરી ગુડ. ઓકે, તો પહેલા આપણે પ્રશ્ન 2 કરી નાખીએ, કારણ કે એ 5 મિનિટમાં પૂરો થઈ જાય. પછી પ્રશ્ન 1 કરી, હે ને? પ્રશ્ન 2 કરી નાખીએ, 5 મિનિટમાં પૂરો. નીચેના દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે, તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. ગોતી લઈએ, એમાં કઈ ઘટે નહીં, જિંદગી ઘટે. આપણને 2 વસ્તુ આપી છે. એક દાખલો કમ્પલસરી આ રીતનો હોય ને હોય, ન હોય તો તમારું ખાડું મારું માથું હશે હશે ને હશે. તો આપણને 2 વસ્તુ આપી, એક શૂન્યનો સરવાળો આપ્યો, એક શૂન્યનો ગુણાકાર આપ્યો. તો આપણે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા. આ જે અલ્પવિરામની આગળ છે, હવે આના પછી દાખલામાં તમારે કહેવાનું છે, આ જે અલ્પવિરામની આગળ છે એને કહેવાય શૂન્યનો સરવાળો. શું કહેવાય બેટા? શૂન્યનો સરવાળો. તો શૂન્યનો સરવાળો જગતની માલિપા કેટલો આપ્યો? 1/4. આ જે આપણને આપ્યો -1 એને કહેવાય શૂન્યનો ગુણાકાર, એ છે -1. ચલો ટપો પડ્યો, પલ્લો પડ્યો, 50/50 નો આન્સર. એ હાલો. હવે મારા દીકરાઓ, મારા જીગરના ટુકડાઓ, તમારા લોકોને અહીંયા દ્વિઘાત બહુપદીનું એક સૂત્ર છે. શું છે? કે અચળ છે. સૂત્ર છે x² માઇનસ શૂન્યનો સરવાળો x વત્તા શૂન્યનો ગુણાકાર બરાબર 0. આ સૂત્ર છે, તમે આમ પણ યાદ રાખી શકો. x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x વત્તા આલ્ફા બીટા. હલો, મારી સાથે બોલો, ઘરે બોલવાનું છે, નો બોલે ને મારા હમ અને તમારા મમ્મીના હમ બબ્બે નામ આપું છું. હાલો હાલો, કે શું સૂત્ર છે? મારી યારે બોલો. કે કાઉન્સમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x વત્તા આલ્ફા બીટા બરાબર 0. લાસ્ટ ટાઈમ શું છે સૂત્ર? કે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x વત્તા આલ્ફા બીટા બરાબર 0. ડન છે. આ 50-50 લોકોને મારી સાથે દાખલો ગણતો જવાનો છે. બુક અને પેનમાં કોમેન્ટમાં આન્સર આપો. હું આ લાઈવ લેક્ચર પૂરો થાય એટલે તમારું ગ્રુપ ઓપન કરીશ. બધા લોકોને ગ્રુપની અંદર ફોટા ઠપકાર દેવાના છે. જગોમગો જગોમગો, હે ને? હા, ભૂલને કા નહીં? હા, શાબાશ. તો જુઓ મારા દીકુડા, આવ કે એમ x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x. તો આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યનો સરવાળો 1/4 x વત્તા આલ્ફા બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર -1 બરાબર 0. હવે જો એક બાપાના 4 દીકરા, એક બાપાના 4 દીકરા. પેલો દીકરો, બીજો દીકરો, ત્રીજો દીકરો, ચોથો દીકરો. તો આ 4 દીકરામાંથી કયા દીકરા આગળ 4 રૂપિયા વાળી ચોકલેટ છે? કોમેન્ટમાં કહો. પેલો દીકરો, બીજો દીકરો, ત્રીજો દીકરો અને ચોથો દીકરો. આ 4 દીકરામાંથી કયા દીકરા પાસે 4 રૂપિયા વાળી ચોકલેટ છે? હે બકાવ? બીજા દીકરા આગળ. ઓકે, તો મારા દીકુડાવ, આ બીજા દીકરા આગળ 4 વાળી ચોકલેટ. તો પેલો, ત્રીજો અને ચોથો રોવે. કેમ રોવે? મને ચોકલેટ જોવે. તો આપી પડે ને ચોકલેટ, આપી દઈએ. 4 નો ગુણાકાર x² આરે એટલે 4x². દાખલો પૂરો થાય છે. માઇનસ 1 ગુણ્યા x એટલે x વત્તે ઓછે ઓછા 4 નો ગુણાકાર 1 સાથે એટલે 4 × 4 અને 4 નો ગુણાકાર 0 સાથે એટલે 0. દાખલો પૂરો. હાલો જગો મગો. સર કયું ચેપ્ટર છે? બેટા લાઈવ લેક્ચરમાં 12 લખેલું છે બહુપદી. બહુપદીનો સ્વાધ્યાય 2.1 પૂરો કર્યો, 2.2 શરૂ કર્યું છે. 2.2 ના બીજા પ્રશ્નનો પહેલો દાખલો કરીએ. પહેલો પ્રશ્ન હજી બાકી છે. બીજો પ્રશ્ન કરીએ છીએ, એના 6 દાખલા છે. 5 મિનિટમાં થઈ જાય એવા છે એટલે આપણે પેલા બીજો પ્રશ્ન પકડ્યો, પછી પેલો પકડશું. અહીંયા બોર્ડ ઉપર બધું લખેલું જ છે. દીકુડાઓ જોવો, મારા બાપ જોવો. હાલો, હવે પેલો દાખલો ફિનિશ. દાખલા નંબર 2. બોલો ભાઈ, શૂન્યનો સરવાળો. આ જે √2 છે ને શું કહેવાય? શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા. આ 1/3 એ શું છે? શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા બીટા. હા કે ના? હવે મારા દોસ્તો, આપણે શું કરવાનું છે? કે બ્રેકેટમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x વત્તા આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ 0. કે એમનેમ x² એમનેમ માઇનસ. બોલો આલ્ફા પ્લસ બીટા એટલે કેટલા મૂકું? મને કોમેન્ટમાં કહો. હે ભાઈ, આલ્ફા અને આ x એમનેમ વત્તા.
બોલો આલ્ફા બીટા કેટલા? આલ્ફા બીટા આલ્ફા બીટા આલ્ફા બીટા 1/3. ક્યા બાત હે? એક બાપાના દીકરા 4 હે ને? પેલો દીકરો, બીજો દીકરો, ત્રીજો દીકરો, ચોથો દીકરો. કયા દીકરા આગળ 3 રૂપિયા વાળી ચોકલેટ છે? હાલો, કયા દીકરા આગળ 3 રૂપિયા વાળી? ત્રીજા દીકરા આગળ. તો પેલો દીકરો, બીજો દીકરો ને ચોથો દીકરો શું કરે? હાલો, પેલો દીકરો, બીજો દીકરો ને ચોથો દીકરો શું કરે? હા, રડે. કેમ રડે? એને કેમ રડે? તો આપી દો કે આપણે છોકરાને થોડું કઈ નારાજ કરાય. તો 3 નો ગુણાકાર x સાથે x વર્ગ આવે એટલે 3x વર્ગ માઇનસ 3 નો ગુણાકાર √2 સાથે એટલે 3√2x વત્તા 1 એમનેમ અને 3 નો ગુણાકાર 0 સાથે એટલે 0. દાખલો પૂરો. 2 માર્ક રોકડા. જગમગો જગમગો. હાલો, ઝડપથી ઝડપથી 68 નો જવાબ. શાબાશ. એના પછીના દાખલામાં આપણને શૂન્યનો સરવાળો આપ્યો 0 એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર 0. શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા બરાબર √5. ચલો જગમગો શરૂઆત કરીએ. સમજાવોની. પેલો દાખલો, બીજો દાખલો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો બધા હરખા. જો સમજાવું ફરીથી. શૂન્યનો સરવાળો આપણને આપ્યો હોય, શૂન્યનો ગુણાકાર આપ્યો હોય તો પેલો દાખલો હોય કે કોઈ પણ દાખલો હોય આપણે સૂત્ર મૂકવાનું કે x નો વર્ગ માઇનસ આ સૂત્ર છે બેટા દ્વિઘાત બહુપદીનું આલ્ફા વત્તા બીટા x વત્તા આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ 0. કે અચળ છે, કે એ દાદા છે. દાદાને બધે આગળ કરવાના, જેમ આપણે લગ્ન પ્રસંગમાં કરીએ હે ને. દાદા આવો, દાદા આવો. દાદાને કઈ કરવાનું હોય, દાદાને ખાલી બેહવાનું હોય. કામ તો આપણે બાપા જ કરીએ, કારણ કે દાદાને તો હોપાય નહીં, કારણ કે બુઝુર્ગ વ્યક્તિ છે. પણ વડીલ કહેવાય એટલે રાખવા પડે આગળ. એટલે કે દાદા છે એને બધે ઢળવાના. કે એમના x વર્ગ માઇનસ બોલો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા કેટલા આપ્યા દાખલામાં? હાલો કયો મને. ઇઝ ઇક્વલ ટુ 0. કે એમનમ x વર્ગ એમનમ 0 ગુણ્યા x એટલે પદ આવે જ નહીં, કારણ કે 0 ગુણ્યા x એટલે 0 થઈ જાય. તો 0 વાળું પદ ન મુકાય તો ખાલી મૂકી દેવાનું પ્લસ √5. સમજાણું? અહીંયા 0 છે એટલે એનું વચ્ચેનું પદ આવે નહીં. ડન છે? જગમગો. વેરી ગુડ, વેરી ગુડ. એના પછી આ દાખલો હેલો તમારે કરાવું. જો એક આપ્યું શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા x, શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા બરાબર 1. હાલો ડન છે? ડન છે? ડન છે? આ દાખલો હાથે કરવાનો. હાવ હેલો. હાલો એના પછીનો સમ કરાવું. જો શું કીધું? મોસ્ટ આઈએમપી દાખલો. મોસ્ટ આઈએમપી દાખલો. આ દાખલો આપણને એક્ઝામની અંદર પૂછાઈ શકે છે અને તમારે બધી જગ્યાએ દાખલો હશે. ચલો દાખલામાં શું કીધું ભાઈ? -1/4 એટલે કે આલ્ફા પ્લસ બીટા કેટલા છે? -1/4 આલ્ફા બીટા એટલે કે આ શૂન્યનો સરવાળો -1/4 શૂન્યનો ગુણાકાર 1/4. ચલો રેડી દાખલો કરવા માટે? રેડી? હા, 66 68 નહીં 66. એ હાલો. તો હવે જો જરાક દાદા મૂક્યા એમ નમ પાદા ન હોય દાદા. હાલો સૂત્ર તો કે x વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા x વત્તા આલ્ફા બીટા બરાબર 0. કે એમ નમ x વર્ગ એમ નમ માઇનસ એમ નમ આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો કેટલો? -1/4 x વત્તા આલ્ફા બીટા એટલે શૂન્યનો ગુણાકાર 1/4 બરાબર 0. કે એમ નમ 4 નો ગુણાકાર x વર્ગ સાથે એટલે 4x વર્ગ માઇનસ માઇનસ પ્લસ 1 નો ગુણાકાર x સાથે એટલે x વત્તા 1 એમ નમ ને 4 નો ગુણાકાર 0 સાથે તો કે 0. હે સાહેબ સમજાણું નહીં તો જો સમજાવું. આપણે બાપાના દીકરા પાછા સમજીએ. એક બાપાને 4 દીકરા. 4 રૂપિયા વાળી ચોકલેટ કોની આગળ? પેલો, બીજો, ત્રીજો, ચોથો. બોલો 4 વાળી ચોકલેટ કોની આગળ? હા ફરીથી સમજાવું, મને ખબર પડી ગઈ. બોલો બીજા દીકરા આગળ અને ત્રીજા દીકરા આગળ 4 રૂપિયા વાળી ચોકલેટ છે. કયા બે દીકરા રોવે? કયા બે દીકરા રોવે?
કયા બે દીકરા રોવે? યસ, પેલો અને ચોથો. તો પેલા હારે ગુણાકાર કરો એટલે 4x નો વર્ગ ઓછે ઓછે વત્તા 1 ગુણ્યા x એટલે x વત્તા આ 1 એમ નમ અને ચોથા દીકરાને 4 આપો એટલે 4 ગુણ્યા 0 એટલે 0. સર આઈએમપી આજે રાત્રે 8:40 લેક્ચર છે. અત્યારે તો આપણે નાનું ચેપ્ટર છે એટલે બધાય કરીએ છીએ દાખલા આખો સ્વાધ્યાય. આજે હું લાસ્ટ 5 વર્ષના કે જે આઈએમપી દાખલા છે ને એ સવા 8:40 કરાવવાનું છું. બધા લોકોને લાઈવ લેક્ચરમાં આવી જવાનું છે. એક આ દાખલો હોમવર્કમાં, એક આ દાખલો હોમવર્કમાં, બે દાખલા હોમવર્કમાં છે. જગમગો ઓકે. હવે આવી જઈએ પ્રશ્ન નંબર 1 માં. પ્રશ્ન નંબર 1 માં 4 દાખલા એક જ રીતના, જેને અવયવીકરણની રીત પણ કહેવાય ચોથા ચેપ્ટરમાં, અને અવયવ પાડવાના છે ભાઈ. તો 4 દાખલા છે એમાંથી હું 2 કે 3 કરાવું છું, 1 કે 2 દાખલા તમારે કરવાના. ચલો જોઈએ શું કીધું. નીચે દર્શાવેલા દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો અને તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. ચકાસી લઈએ. તો જગતની માલિપા આપણને પેલો દાખલો આપ્યો છે. એ શું આપ્યો છે? x નો વર્ગ માઇનસ 2x માઇનસ 8 બરાબર 0. તો દાખલો કેમ કરવાનો બધાને ખબર જ હોય. પહેલી સંખ્યા છેલ્લી સંખ્યા ગુણાકાર. x વર્ગની આગળ કાંઈ નથી એટલે પહેલી સંખ્યા શું કહેવાય? કમેન્ટમાં જવાબ. હાલો હાલો. x વર્ગની આગળ કાંઈ નથી એટલે પહેલી સંખ્યા શું કહેવાય? 1 કહેવાય. છેલ્લી સંખ્યા 8 તો કે 1 8 8. જગતની માલિપા બે સંખ્યા એવી ગોતો કે જેનો ગુણાકાર 8 થાય પણ એની બાદબાકી કેટલી થાય? તો કે 2 થાય. તો વિચારો 8 કોના ઘડિયામાં આવે? ખાલી એટલું વિચારો. તો કે 8 1 8. 8 માંથી 1 કાઢો એટલે 7 વધે. બીજા કોના ઘડિયામાં 8 આવે? તો કે 4 2 8. હે ને? 4 માંથી 2 કાઢો એટલે 2 વધે. હા કે ના? તો બે સંખ્યા મળી ગઈ. હા કે ના? હા કે ના? બહુ ઈઝી ચેપ્ટર જો. હાલો 70 70 નો આન્સર. વેરી ગુડ. હવે જો દાખલો કેમ કરવાનો બેટા? x વર્ગ એમનો માઇનસ 2x એ માઇનસ 2x નહીં મૂકવાનું. જો ઘણા બધા લોકોને આ પદ જ નથી મૂકતા આવડતું, શીખવાડું છું. x વર્ગ એમનો માઇનસ એમનો છેલ્લે માઇનસ 8 બરાબર 0. સાહેબ નિશાની કેમ મૂકવી ની ખબર નથી પડતી. મૂંઝાવાનું જ નહીં. પેલું પદ છેલ્લું પદ એમ નામ બહુ ઈઝી. પેલું પદ x વર્ગ માઇનસ છેલ્લું પદ માઇનસ 8 બરાબર 0. જગતની માલિપા બે સંખ્યા જે ગોતી એમાં મોટી સંખ્યા હંમેશા પહેલા જ મૂકવાની. તો મોટી સંખ્યા 4x નાની સંખ્યા 2x. નિશાની વચ્ચે કઈ મૂકવાની? તો કે બહુ ઈઝી. ઓછે વત્તા. હે ને? હાલો ડન છે. પેલું પદ x વર્ગ માઇનસ માઇનસ 8 બરાબર 0. વચ્ચે શું મૂકવાનું? તો કે 4 અને 2 એટલે 4x અને 2x ઓછે ઓછે વત્તા. ડન છે બેટા? ડન છે? હાલો કોમન કાઢો, કોમન કાઢો. સર રિપીટરમાં મેથ્સમાં કેટલા ચેપ્ટર કરવાના? જે રિપીટર લોકોની એક્ઝામ આપે છે હું કરાવું એ બધું કરી નાખું, આખું ગણિત કરાવીશ, પણ મેન ફોકસ બીજું, પાંચમું, 13મું, 14મું, છઠ્ઠા ચેપ્ટર ઉપર કરવાનું. છઠ્ઠા ચેપ્ટરમાંથી 2 પ્રમેય, બીજું પાંચમું, આ બીજું પાંચમું, છઠ્ઠાના 2 પ્રમેય 6.1 6.2 13 14 વાર્તા પૂરી. યસ. કોમન શું નીકળે આમાંથી? કોમન શું નીકળે? ખાલી x જ કોમન નીકળે. કોણ નીકળે? x. કેમ? તો કે x વર્ગ અને 4x એટલે 1 કોમન નીકળ્યું. હવે x વર્ગમાંથી xx નીકળી ગયો એટલે 1x વધ્યો. માઇનસ 4x માંથી x નીકળ્યો એટલે વધ્યું 4 એટલે જવાબ કેટલો આવ્યો? x બ્રેકેટમાં x - 4 વત્તા અહીંયા x - 4 બરાબર 0. 2x માંથી x અંદર ઘૂસી જાય એટલે વધે કોણ? 2. આ ઇક્વલ કાઉન્ટ્સ છે, જે સરખા કાઉન્ટ્સ છે એક વખત એટલે અહીંયા લખી નાખું x - 4 અને આ x વત્તા 2 બરાબર 0. હજી એક વખત બેટા, હજી એક વખત બેટા. ફટાફટ પેલો દાખલો ધ્યાનથી સમજી લ્યો એટલે બધા દાખલામાં લોચા ન પડે. સામાન્ય નીકળ્યો x વર્ગમાંથી x એટલે 1x વધ્યો. માઇનસ એમનમ દીકરા 4x માંથી x વિયો ગયો 4 વધ્યો. ઓકે. વત્તા એમનમ આમાંથી હવે સામાન્ય કાઢવાનું કોમન. તો ઈઝી પડે દીકરાઓ કે તમે જે પેલું કાઉન્સ મળ્યું ને એ જ મૂકી દો, કારણ કે બે કાઉન્સ હંમેશા હરખા જ હોય એટલે આ કાઉન્સ એમને મૂકી દઉં છું. x - 4 બરાબર 0. તો સામાન્ય શું નીકળશે? સિમ્પલ વસ્તુ છે. આ 2x માંથી x અંદર ઘૂસી ગયો, વધ્યું કોણ? 2. મૂકો બહાર. હવે ઇક્વલ બ્રેકેટ છે, હરખા બ્રેકેટ છે ને એક વખત લખો. આ હરખા બ્રેકેટ છે એટલે લખો x - 4 અને આનું એક કાઉન્સ બનાવો x વત્તા 2 બરાબર 0.
હવે હું કરવાનું, ખુલ જા સેમસિંગ એટલે આ કૌંસ ખોલવાનું, x - 4 બરાબર 0 ઓર x + 2 બરાબર 0. આલો કોમેન્ટમાં જવાબ. આ -4 છે બરાબરની ઓલી બાજુ જાય તો, -4 છે બરાબરની ઓલી બાજુ જાય તો, ઓલી બાજુ આવે તો +2 છે ઓલી બાજુ આવે તો માઇનસ. શાબાશ. તો x બરાબર -2. સર બધાય ચેપ્ટરના એમસીક્યુ મોકલો તો બેટા ગયા વર્ષનો વન શોટ હશે, જોઈ લે તું, હે ને. સેક્શન એ તું લખીશ સ્ટાન્ડર્ડ 10 સેક્શન એ મેથ્સ મેઘાણી સર, એટલે તને આખો એક 3 કલાકનો વિડીયો મળી જશે જેમાં બધાય ચેપ્ટરના આપણે વિભાગીયના બધા પ્રશ્નો કર્યા છે. અને આ વર્ષે પણ પાછો કરાવવાનો છું, ચિંતા નહીં કરતા. પણ પેલા સિલેબસ પૂરો કરીએ, દાખલા પૂરા કરીએ, પછી વિભાગીયને ફોકસ કરશું. ઓકે, તો બેટા આ જે જવાબ મળ્યો એને કહેવાય આલ્ફા. આલ્ફા બરાબર 4, બીટા બરાબર -2. પહેલા જવાબને આલ્ફા કહેવાય, બીજા જવાબને બીટા કહેવાય. શૂન્ય તો મળી ગયા. તો બેઝિક મેથ્સ વાળાને અહીંયા લગી જ પૂછાય, શૂન્ય શોધો એટલે x બરાબર 4 ને x બરાબર -2 મૂકો એટલે વાર્તા પૂરી. પણ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને આગળ પૂછાય, બેઝિક વાળાને આગળ ન પૂછાય, પણ કદાચ પૂછાય તો આવડવું જોવે. તો હવે કેવી રીતના શૂન્ય અને સહગુણકનો સંબંધ ચકાસવાનો? સિમ્પલ છે ને, કાંઈ અઘરું નથી. જો આપણે ફરીથી બહુપદી મૂકીએ, x² -2x -8 બરાબર 0. તો જો અહીંયા હું તમને a b અને c ગોતાઈ દઉં. a શું છે તો કે x² ની આગળ કંઈ નથી એટલે a બરાબર 1. b ની આગળ -2 છે એટલે b -2. c છે એ -8 છે એટલે c -8. હવે શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા -b ના છેદમાં a. તો આપણે આ ડાબા બરાબર જબા સાબિત કરવાનું છે. શૂન્યનો સરવાળો અને સહગુણકનો સંબંધ એટલે શું? તો કે આલ્ફા વત્તા બીટા બરાબર -b ના છેદમાં a. તો આપણે ડાબી બાજુ એટલે કે આલ્ફા વત્તા બીટા કરવાનું અને જમણી બાજુનો જવાબ એ કરવાનો. બેન જવાબ હરખો આવે છે આપણે જોવાનું. તો જોઈએ, આલ્ફા એટલે કેટલા? 4. બીટા એટલે કેટલા? -2. માઇનસ એમનેમ. b શું છે તો કે -2. a શું છે તો કે 1. આગળ વ્યા જઈએ ભાઈ. આ 4 માંથી વધતે ઓછે ઓછા, 4 માંથી 2 જાય એટલે 2 વધે. હવે માઇનસ માઇનસ પ્લસ એટલે 2 ના છેદમાં 1 એટલે 2 જવાબ આવે. તો થઈ ગયું ડાબા બરાબર જબા. બેટા રેપિડ રિવિઝન બેચ જે છે ને એ લોક એટલા માટે બતાવે છે કે ખાલી છોકરાઓ પેમેન્ટ કરી શકે ને એટલા માટે રાખ્યું છે. બાકી રેપિડ રિવિઝન બેચના લેક્ચર જે લાઈવ બેચ છે ને એમાં પડકાર બેચની બાજુમાં એડ થઈ ગયું, ત્યાં તમને મળી જશે. ડન છે દીકરાઓ? ઓકે ઓકે, ચિંતા ન કરો. ઓકે સરસ, હાલો આગળ. હવે એના પછીનો દાખલો 4a². આ બોર્ડમાં પૂછાઈ ગયેલો છો. એના પછીનો દાખલો કલર, એ કલર, કાળો કાળો કલર. 4a² - 4s પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અને પછી છે +1 = 0. હાલો અવયવ પાડવાનું શરૂ કરી દઈએ. બોલો, પહેલી સંખ્યા છેલ્લી સંખ્યાનો ગુણાકાર. પહેલી સંખ્યા શું છે? પાર્થભાઈ, મારો પહેલો લેક્ચર છે ને 10th ઇંગ્લિશ મીડિયમમાં છે. એ લોકોને 4.2 ના પહેલા 5 સમ કરવાના છે. હાલો 4a² - 4s + 1. બોલો શું આન્સર આવશે? હાલો હાલો હાલો. પહેલી સંખ્યા 4, વેરી ગુડ. છેલ્લી સંખ્યા 1, બોલો 4 એકા 4. હા કે ના? હા કે ના? તો હવે જુઓ, બે સંખ્યા એવી કે એનો ગુણાકાર 4 થાય, એનો સરવાળો 4 થાય. બોલો એવી બે સંખ્યા કઈ? એવી બે સંખ્યા કઈ? હા, 2 દુ 4. ટન 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 ટન. બે નો સરવાળો કરો. 2 + 2 એટલે 4. જગતની માલિપા દાખલો કેમ ગણવાનો? તો કે દાંત કાઢતા કાઢતા હી 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 એમ ગણવાનો.
હે ને? એટલે એમ નહીં કહેતા કોઈ ગાંડા સમજ છે. હાલો 4s નો વર્ગ એમને માઇનસ એમને દીકરાઓ જગતની માલિપા વત્તા 1 બરાબર 0 હે ને? તો હવે આ 2 અને 2 વચ્ચે મૂકશો એટલે અહીંયા મૂકું છું 2s અને 2s વત્તે ઓછે ઓછા ઓછા બોલ આમાં કોમન શું નીકળે બેટા? 4s સ્ક્વેર અને 2s માં કોમન શું નીકળે? સામાન્ય શું નીકળે? હાલો 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 s નીકળે. s તો નીકળે જ ત્યાં, પણ તમે જુઓ ધ્યાનથી, 2 ના ઘડિયામાં 2 આવે અને 2 ના ઘડિયામાં 4 આવે તો ખાલી s જ કોમન નીકળે. 2s કોમન નીકળે. શાબાશ, હે ને? કેમ 2s? કારણ કે 2 ના ઘડિયામાં 4 આવે ને 2 ના ઘડિયામાં 2 આવે એટલે 2 તો કોમન નીકળે ને s નીકળે. તો 2 ના ઘડિયામાં 4 ક્યારે આવે? તો કે 2 દુ 4 s વર્ગ એટલે 1 બહાર નીકળ્યો, 1 કાકા અંદર માઈનસ 2 ના ઘડિયામાં 2 ક્યારે આવે? તો કે 2 એકા 2, હે ને? હે ને? હે ને? વત્તા આ એમ બેટા 2s - 1 ઇઝ ઇક્વલ ટુ 0 કારણ કે 2 કૌંસ હંમેશા હરખા જ હોય, કોઈ દી અલગ અલગ ન હોય. તો હવે એ જોવાનું 2 ના ઘડિયામાં 2 ક્યારે આવે? અહીંયા માઇનસ છે ને, એ નિશાની માઇનસ રાખને કી. હાલો 2 ના ઘડિયામાં 2 ક્યારે આવે બાપલ્યો? 2 ના ઘડિયામાં 2 ક્યારે આવે? એને ભાઈ 2 ના ઘડિયામાં 2 એકા 2 આવે. બરાબર છે, બરાબર છે. તો આ જે સરખા કૌંસ છે ને એને એક વખત મૂકવાના એટલે મૂકું 2s - 1 અને આનું એક બ્રેકેટ એટલે 2s - 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે કૌંસ ખોલી નાખીએ. ખુલ જા સેમસિંગ એટલે ખોલી નાખીએ. 2s - 1 is equal to 0 or 2s - 1 is equal to 0. -1 છે આ બાજુ તો +1 થાય એટલે 2s is equal to 1 or 2s is equal to 1. બે ગુણાકાર છે આ બાજુ તો ભાગાકાર એટલે s નો જવાબ મળે 1/2 or s બરાબર 1/2. હાલો જગમગો જગમગો, વેરી ગુડ. 84 એ 84 નો જવાબ હો. જગમગો, વેરી ગુડ. હાલો એના પછી આગળ વ્યા જઈએ બકાવ. એના પછી આગળ હવે આ 4s નો સ્ક્વેર -4s વત્તા 1 બરાબર 0. આપણે શૂન્ય અને સહગુણક વચ્ચે સંબંધ ચકવન છે દીકા. તો s વર્ગની આગળ 4 છે એટલે a બરાબર 4. s ની આગળ -4 છે તો b બરાબર -4. તો c બરાબર કેટલા થાય? હાલો c બરાબર કેટલા થાય? જવાબ 87 એ 87 નો જવાબ 1. ક્યા બાત હે. હાલો હાલો બોર્ડ ની એક્ઝામ ને ખાલી 2 મહિનાની વાર. રેડી થઈ જાઓ, જગો મગો ભણવા ઉપર ધ્યાન, ફટાફટી આન્સર. શાબાશ દીકરાઓ. હવે આપણે અહીંયા શૂન્યના સરવાળાનું સૂત્ર મૂકવાનું. આલ્ફા વત્તા બીટા બરાબર -b ના છેદમાં a. આલ્ફા આલ્ફા કેટલું? 1/2 વત્તા બીટા કેટલું? 1/2. ટન 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 ટન. છેદ હરખા છે તો એમ નંબરે ઓકે. અંશનો સરવાળો થાય 1 + 1 એટલે 2. તો 2 એકા 2 એટલે 1 જવાબ આવ્યો. જગમગો જગમગો જગમગો. શાબાશ. હવે -b ના છેદમાં માઇનસ એમ નમ b કેટલા? તો કે -4. a કેટલા? તો કે 4. ઓછે ઓછે તો કે વત્તા, ઓછે ઓછે વત્તા તો કે 4/4 એટલે 4 એકા 4. જવાબ 1 આવે. તો થઈ ગયું દાબા બરાબર જબા. હવે કરવાનું શૂન્યનો ગુણાકાર. તો કે આલ્ફા બીટા બરાબર c ના છેદમાં a. c કેટલા છે? c c c c c c એટલે ઈ તો પછી મૂકશું. પેલા આલ્ફા બીટા એટલે બેનો ગુણાકાર કરી નાખીએ. 1/2 ગુણ્યા 1/2. અંશ અને છેદ બે નો ગુણાકાર થાય. 1 * 1 ને 2 * 2 4. પીપી પીપી. c ના છેદમાં a. તો c કેટલા છે? 1. a કેટલા? 4. તો 1/4 એમ નમ. તો અહીંયા થઈ ગયું દાબા. x વાળું પદ લખવાનું તો અહીંયા છે -7x નિશાની સાથે લખવાનું. પછી લખવાનું -3. આ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવ્યું. હવે દાખલો ધબધબાવવાનો. હાલો કરી નાખશો હોમવર્કમાં. કરી નાખશો બકુડાવ. હાલો હાલો બોર્ડના જાબાજ વિદ્યાર્થીઓ. હા સર આ દક્ષ ના પાડે છે. એ દક્ષ મારો ભાઈ બેટા હું ખાલી કરાવીશ ને તો તું જોઈ જોઈને ઉતારો મારી દઈશ દક્ષ. પણ જ્યારે તું હાથે દાખલો કરીશ ને દીકરા તો તને આવડશે. બધા દાખલા હું જ કરાવી નાખીશ. તું જાતે નહીં કરીશ દક્ષ તો નહીં આવડે મારા દીકરા. તારે જાતે કરવા પડશે. મેં 2 દાખલા કરાવ્યા.
હજી એક આ રીતનો દાખલો આગળ છઠ્ઠો છે, કદાચ ઈ કરાવીશ. તો તું એક દાખલો હાથે કર મારા દોસ્ત, સમજાણું મારા બેટા? તો તને આવડશે. હું કરાવીશ, તું ઉતારો મારી દેશ તો નહીં આવડે. જાતે મહેનત કરવી પડશે, રિવિઝન કરવું પડશે. સમજાણું દક્ષભાઈ? હાલો, એના પછીનો સમ જો ભાઈ. આ દાખલામાં શું છે? 4u² વત્તા 8u બરાબર 0. તામાં ખાલી સામાન્ય કાઢવાનું છે, સાવ સહેલો દાખલો છે. તો મને એ કહો 4u² વત્તા 8u માં કોમન શું નીકળે? જોઈને જવાબ આપજો, વિચારીને જવાબ આપજો. હાલો, કોમન 4 તો નીકળશે. 4 તો નીકળશે, કારણ કે 4 ના ઘડિયામાં 4 આવે, 4 ના ઘડિયામાં 8 આવે. 4 નીકળે. હજી એક નીકળે, ખાલી 4 નો નીકળે. યસ, 4u નીકળે, કારણ કે બેન પૂછડામાં યુ છે, એટલે 4u કોમન નીકળ્યું. તો 4 તો નીકળી ગયો. u² એટલે 2 વખત u, એક વખત બહાર તો એક વખત આएगा અંદર, વત્તા 4 ના ઘડિયામાં 8 ક્યારે આવે? 4 ના ઘડિયામાં 8 ક્યારે આવે? હે ભાઈ? 4 દુ 8, क्या बात है? बराबर 0. सो मारा दोस्तों, અહીંયા 4u = 0 और u + 2 = 0. તો 4 ગુણાકાર માંથી આ બાજુ એટલે ભાગાકાર થાય, એટલે u બરાબર 0 ના છેદમાં 4 और આ વત્તા 2 છે આમાં આવે એટલે ઓછા 2 થાય. તો આપણે કાંઈ નથી કર્યું, કોમન કાઢ્યા પછી બેન 0 આપી દીધું. 4u બરાબર 0 લખ્યું और u વત્તા 2 ને 0 આપી દીધું. 4 ગુણાકાર માંથી ભાગાકારમાં આવ્યા તો 0 ના છેદમાં 4 એટલે 0 જ કહેવાય. અહીંયા વત્તા 2 હતા, આમ ગયા એટલે ઓછા 2 થયા, એમને મૂકી દેવાના, દાખલો પૂરો. હવે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર ગોતી નાખીએ એટલે વાર્તા પૂરી થાય. શું છે ભાઈ? તો કે 4u² વત્તા 8u બરાબર 0. હાલો, u વર્ગની આગળ 4 છે તો એ બરાબર કેટલા થાય? એ બરાબર કેટલા થાય? 4. જવાબ બધાયનો જોવે. હાલો હાલો હાલો, બોર્ડની તૈયારી શરૂ, ખાલી 60 દિવસની વાર. હાલો, b = 8 બરાબર. બોલો, c = ત્રીજું પદ જ નથી આપ્યું હે ને, ax² વત્તા bx, c વાળું પદ જ નથી, તો c ની જગ્યાએ 0. ક્યા વાત હે? હાલો, શૂન્યનો સરવાળો ગોતીએ. આલ્ફા વત્તા બીટા બરાબર -b ના છેદમાં a. આલ્ફા કેટલા? આલ્ફા આલ્ફા આલ્ફા, તો આ પહેલો જવાબ એને આલ્ફા કહેવાય, બીજો જવાબ એને બીટા કહેવાય. તો આલ્ફા એટલે 0 વત્તા -2. ઓકે, તો વત્તે ઓછે ઓછા 0 ઓછા 2 એટલે ઓછા 2 એમનેમ, માઇનસ એમનેમ. બી ના છેદમાં એ, બી કેટલા? તો કે 8. એ કેટલા? તો કે 4. 4 દુ 8, તો જવાબ આવ્યા -2. તો થઈ ગયું ભાઈ -2 એમનેમ દાબા બરાબર જબા. હા કે ના? હવે આપણે કરીએ દીકરાઓ શૂન્યનો ગુણાકાર. આલ્ફા બીટા બરાબર c ના છેદમાં a. આલ્ફા કેટલા? તો કે ભાઈ 0. બીટા કેટલા? -2. તો 0 ગુણ્યા -2 એટલે -2 હે ને, 0 ગુણ્યા -2 એટલે -2 થાય ને? હા કે ના? શું થાય બકુડાવ? 0 થાય. હા નો એ હા સર કેસ. ઓય કોણ છે ઈ કિંગ? એ કિંગ. તું બાપા જો મારા બાપ, 0 આરે ગુણાકાર થાય એટલે 0 થાય. કિંગ હું યાર આમાં કિંગ કરું આપણે. હવે c ના છેદમાં c કેટલું? 0. એ કેટલું? 4. 0 ના છેદમાં 4 એટલે ઈ 0 એટલે થઈ ગયું દાબા બરાબર જબા. જગમગો હે ને? નેક્સ્ટ સમ t² - 15 બરાબર 0. તો કાંઈ નથી કરવાનું, વર્ગમૂળ કાઢવાનું છે ખાલી. હા, વેલો દાખલો 9મા ધોરણમાં શીખી ગયા. t² નું વર્ગમૂળ તો કે t. 15 નું વર્ગમૂળ તો કે સાહેબ નહીં નિકલેગા, નહીં નિકલેગા. તો કે √15. જો વર્ગમૂળ ન નીકળે તો રૂટની ટોપી પહેરાઈ દેવાની. ઓકે, t ની ઉપર વર્ગ માઇનસ √15 ની ઉપર એ વર્ગ. મતલબ અહીંયા નિત્ય સમ આવે. કયું નિત્ય સમ? 9મા ધોરણમાં શીખી ગયા. a² - b², એટલે a - b અને a + b હે ને? તો હવે t વર્ગ છે એટલે આપણે કઈ નહીં, એક માઇનસ વાળું કાઉન્સ મૂકવાનું અને એક પ્લસ વાળું કાઉન્સ મૂકવાનું છે. કઈ નહીં બાપલિયાઓ. એટલે t - √15 અને t + √15. ડન ડન જગો મગો. હવે ખુલજા સિમસિંગ, એટલે કે t - √15 બરાબર 0 और t + √15 બરાબર 0. -√15 છે આ બાજુ તો પ્લસ થાય એટલે t = √15
or t is equal to minus root 15. જગમગો જગમગો 103 નો જવાબ જોવે. આજે રાત્રે 8:40 છે. યુટ્યુબ માં લાઈવ લેક્ચર છે. અત્યારે મેં આખું ચેપ્ટર ફિનિશ કરાવું છું. હું યુટ્યુબ માં એવા દાખલા કરાવવાનો છું જે બોર્ડમાં પૂછાય છે અને એમાં કેટલાક દાખલા એવા છે કે જે આપણી ચોપડીમાં નથી પણ બોર્ડમાં પૂછાય છે. તો લાઈવ લેક્ચરમાં હાજર રહેજો બધાય અને તમારા મિત્રોને લિંક બિંક મોકલી દેજો. શાબાશ. તો બેટા આ છે આલ્ફા √15, આ છે બીટા -√15. આલ્ફા અને બીટા થઈ ગયું. ઓકે સાહેબ થઈ ગયું. હવે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર ગોતી લઈએ. ઘટે તો જિંદગી ઘટે, પણ ઈ પહેલા એબીસી ગોતી લઈએ ભાઈ. t² -15 બરાબર 0. તો હાલો a બરાબર કયો? t² ની આગળ કાંઈ નથી તો a બરાબર કેટલું? આલ્ફા કેટલું હતું કે √15, બીટા કેટલું હતું કે -√15. તો કરો હાલો √15 ગુણ્યા √15 એટલે 15, પણ કેવા માઇનસ. હવે આ બાજુ માઇનસ એમ ને બી તો કે ભાઈ 0 એને બી 0. તો આલ્ફા વત્તા બીટા નો જવાબ કેમ એમ આવ્યો? a બરાબર 1 તો 0 ના છેદમાં 1 એટલે ઈ તો 0 થઈ ગયું. એ હા મેં અહીંયા વશમાં ગુણાકાર કરીને ગયો બાપ, સોરી. અહીંયા પ્લસ આવે. મેં કીધું ડોહું ભૂલ ક્યાં પડી? મેં કીધું એ તો લોચા હો ગયા. આલ્ફા વત્તા બીટા છે ને તો વચ્ચે પ્લસ નિશાની આવે ને સાહેબ, ગોથા ખાઈ ગયા ઉતાવળમાં. √15 એમ ને વચ્ચે ઓછે ઓછા આ √15 હે ને. તો હવે આ પ્લસ આ માઇનસ √15 એટલે જવાબ કેટલો આવે? 0. હાલો હળુજી. આલ્ફા વત્તા બીટા, હજી એક વખત આલ્ફા √15 વત્તા એમ ને બીટા -√15 વચ્ચે ઓછે ઓછા √15 -√15 એટલે 0. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.